હું વિજય સુતરિયા પબ્લિક ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજના ખાસ સમાચાર। જિલ્લા વિકાસ અધિકારી શ્રી દેવાહુતિના હસ્તે ઓછા વજનવાળા 1018 સરભગા બહેનોને પોષણ કીટનું કરાયું વિતરણ। આણંદ જિલ્લામાં સરભગા માતાઓના સ્વાસ્થ્ય માટે તેમજ માતા મરણ અને બાળ મરણ અટકાવવા માટે જિલ્લા વિકાસ અધિકારી શ્રી દેવાહુતિના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર પિયુષ પટેલ દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તેમજ જનજાગૃતિ અંગે કામગીરી કરવામાં આવે છે। બોરસદ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિરસદ ખાતે આરોગ્ય સ્ટાફ અને આશાબેનની મીટિંગમાં 40 કિલોથી ઓછા વજનવાળા સરભગા બહેનોને જાણકારી આપવા હેતુસર જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતિના અધ્યક્ષપણા હેઠળ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। જિલ્લા વિકાસ અધિકારી શ્રીના સહયોગથી આણંદ જિલ્લાના 40 કિલોથી ઓછા વજનવાળા સરભગા બહેનોને સમતોલ અને પૌષ્ટિક આહાર મળે તે હેતુસર 1018 સરભગા બહેનોની કીટ આપવામાં આવી છે। જે અંતર્ગત આજે વિરસદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આવતા 40 કિલોથી ઓછા વજનવાળા 25 સરભગા બહેનોને જિલ્લા વિકાસ અધિકારી શ્રીના વરદ હસ્તે પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર પૂર્વી નાયક, તાલુકા આરોગ્ય અધિકારી શ્રી, મેડિકલ ઓફિસર શ્રી તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ અને આશા બહેનો હાજર